ત્યાં સુધી અમારા બાળકોના શિક્ષણ માટે અમે આંદોલનો કરીશું, અમારા યુવાનોના રોજગારી માટે આંદોલનો કરીશું, અમારી જમીનો બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી હવા પર્યાવરણ બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી નદીઓ બચાવવા માટે આંદોલનો કરીશું. હવે અમે આંદોલન નિવેદન કરવાના નથી. અમે હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી. અમે જે ઘરમાં પાલ્યા તાલ્યા, અમારા ઘરમાં તીરકામઠા બાલ્યા, અમારા ઘરમાં જે અમે ધારિયા મૂક્યા છે એ કોઈ શણગાર માટે નથી મૂક્યા. આવનારા દિવસોમાં જરૂર પડશે એ લઈને પણ આ રસ્તા પર અમે ઉતરીશું. આજે મેં છોટુ દાદાને યાદ કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શનથી, એમની શિખામણથી આજે રાજનીતિમાં આવ્યા છે. એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું, ત્યારે આ મંચ પરથી છોટુભાઈને પણ વિનંતી, છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું, તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે. અમને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે ખાલી માર્ગદર્શન આપજો, આરપારની લડાઈ લડવા અમે તૈયાર છે. અમે તમારા વાડી બી કરવા તૈયાર છે. બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ. આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે, છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ, સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે. અમે આરપારની લડાઈ લડી લઈશું. ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે. હવે આપણો વારો છે. આવનારી પેઢીને શું જવાબ આપીશું? આપણા બાળકોને કઈ રીતના બચાવીશું? આપણી જમીનો કઈ રીતના બચાવીશું? આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું? એના માટે તૈયાર થવું પડશે. આજે એક કંપની વાળાને બહાર કાઢ્યા છે, કાલે બીજાને બહાર કાઢશે, કાલે ગોદરેજ માંથી બહાર કાઢશે, કાલે બ્રિટાનિયામાંથી બહાર કાઢશે, કાલે ડેટોક્સ માંથી બહાર કાઢશે. ત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી, પણ એક થવાની જરૂર છે. મારા ધનરાજભાઈ, મારા રજનીભાઈ, મારા સંદીપભાઈ હોય, રોશનભાઈ હોય, કાંતિભાઈ હોય, મારા રાકેશભાઈ, નિલેશભાઈને પણ કહેવા માંગુ છું, અહીંનો મોરચો તમે સંભાળી લો. જ્યાં પણ જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. અહીંની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓ.